સુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં સિનિયર એકાઉન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતી રૂપલ પરેશકુમાર ટેલર આમ તો દર મહિને 54,000 રૂપિયાનો સરકારી પગાર મેળવે છે, પરંતુ લાલચની કોઈ સીમા હોતી નથી. રૂપલ ટેલરે પોતાની જ ઓફિસના સહકર્મચારીઓના પ્રવાસ ભથ્થા અને એલટીસી બિલ પાસ કરાવવાના બદલામાં કુલ 62,500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. કર્મચારીઓ આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એસીબીનો સંપર્ક કર્યો અને ગોઠવવામાં આવી એક ફૂલપ્રૂફ ટ્રેપ. બિલ પાસ કરાવવા માટે હપ્તા પેટે 30,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું, પરંતુ શાતિર મહિલા ક્લાર્ક રૂપલ પોતે રકમ લેવા ગઈ ન હતી. તેણે પોતાના 19 વર્ષના દીકરા જીલ ટેલરને મોકલ્યો હતો. જીલ, જે હાલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, તે જહાંગીરાબાદ રોડ પર ઓમકાર હાઇટ્સ નજીક લાંચની રકમ સ્વીકારવા પહોંચ્યો હતો. જેવા જીલે 30,000 રૂપિયા હાથમાં લીધા કે તરત જ સંતાઈને બેઠેલી એસીબીની ટીમે તેને રંગી હાથ ઝડપી લીધો હતો. માતાએ મોકલેલો દીકરો તો પકડાયો જ, સાથે એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને લાંચી માતા રૂપલ ટેલરને પણ દબોચી લીધી છે. આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જે ઉંમરે દીકરાના હાથમાં ડિગ્રી અને ઉજ્જવળ ભવિષ્યની ચાવી હોવી જોઈએ, તે ઉંમરે માતાની કાળી કમાણીની લાલચે તેના હાથમાં હથકડી પહેરાવી દીધી હતી. કોલેજના સેકન્ડ યરમાં ભણતા જીલનું કેરિયર હવે કાયદેકીય ગૂંચવણમાં હોમાઈ ગયું છે. એસીબીને એક જાગૃત નાગરિકથી ફરિયાદ મળેલી. ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત સુરત સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રૂપલબેન ટેલર કે જેઓએ ખેતીવાડી વિભાગના કર્મચારીઓ જેઓના ટીએ બિલ તેમજ એલટીસીના બિલો મંજૂર કરવાના આવેજ પેટે 1000 તેમજ 1500 એ લેખે ટોટલ 61,500 રૂપિયાની માગણી કરેલી, જે પૈકી ફરિયાદી પાસે એક 30,000 રૂપિયા એકત્રિત થયેલા, જે ગતરોજ મેળવવા એને પોતાની પાસે બોલાવેલો અને એ 30,000 રૂપિયાની ગેરકાયદેસરની લાંચની માગણી કરી એ સ્વીકાર કરતા ગતરોજ તેઓ તથા તેમનો પુત્ર જીલ ટેલર એમની અટકાયત થયેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.